આજરોજ આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ભારત દેશમાં ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે એને ઇતિહાસ રચી સૌથી વધારે વડાપ્રધાન બનવાનો એને ખિતાબ પ્રાપ્ત કર્યો છે અને સાથોસાથ 12 વર્ષ થયા પ્રધાનમંત્રી તરીકે દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાની કલ્પના સાથે આગળ વધી રહ્યા છે। ત્યારે આજે 79 વિધાનસભા દ્વારા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ, કોર્પોરેટરો, મેયરશ્રી, કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, શહેર સંગઠનના આપણા પ્રમુખ શ્રી બીનાબેન સર્વે સાથે મળી આજે બાલા હનુમાન ખાતે મહાઆરતીનું આયોજન કરેલું હતું કે જેથી આપણા પ્રધાનમંત્રીશ્રીને દીર્ઘદર્શીથી આયુષ્ય વધે અને દેશના વિકાસમાં તે અવિરત રહે એ હેતુસર આજે બાલા હનુમાન ખાતે આપણે રામધૂન કરી અને મહાઆરતીનું આયોજન કરેલું હતું। આ આયોજનની અંદર સમગ્ર પરિવાર જોડાયેલો હતો, જામનગરની જનતા પણ આમાં જોડાયેલી હતી, શૈક્ષિક સંસ્થાઓ પણ જોડાયેલી હતી। સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ફરીથી સર્વેને જય શ્રી